નમસ્તે દોસ્તો મિત્રો, હોમ લોન ની અંદર છે ને સબસિડી તો ચાલુ કરી દેવામાં આવી છે ગવર્મેન્ટે, પણ એ સબસિડી મેળવવા માટે એક્ઝેક્ટ પ્રોસેસ શું છે કે ભાઈ એમની એલિજિબિલિટી શું છે, કઈ રીતે તમે એ સબસિડી મેળવી શકો, કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું. આમની પહેલા જે સ્કીમ હતી ને ગવર્મેન્ટની પ્રધાનમંત્રી આવાસ યોજના, તેમાં ઘણા લોકોની એવી ક્વેરી હતી કે ભાઈ અમને અમારા અકાઉન્ટની અંદર સબસિડી આપવામાં આવી નથી, અમે એપ્લાય કર્યું છતાં પણ અમારા અકાઉન્ટની અંદર સબસિડી ક્રેડિટ કરવામાં આવી નથી, અથવા તો ક્રેડિટ કરી છે તો ઓછી અમાઉન્ટની ક્રેડિટ કરવામાં આવી છે. અને એ લોકોએ ઘણા બધા ઓનલાઈન મતલબ કમ્પ્લેન બી કરેલી હતી. તો હવે આ વખતે છે ને મિત્રો, આપણે પહેલેથી જ એવું ધ્યાન રાખવાનું, જેથી કરીને આપણે જ્યારે સબસિડી માટે એપ્લાય કરીએ ને ત્યારથી જ ધ્યાન રાખશું કે જેથી કરીને આપણો ક્લેમ રિજેક્ટ ના થાય, અથવા તો આપણને જે સબસિડી ગવર્મેન્ટે આપી છે તે પરત ના લઈ લે. એટલે એમની એક્ઝેક્ટ પ્રોસેસ શું છે અને કઈ વસ્તુનું તમારે સબસિડી એપ્લાય કરતી વખતે ધ્યાન રાખવું, જેથી કરીને તમારો ક્લેમ સબસિડીનો રિજેક્ટ ન થાય અને તમને પૂરેપૂરી અમાઉન્ટની સબસિડી મળે. તો એ જ બધી વસ્તુ આજે આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ મિત્રો. તો વિડીયો મારો પૂરો જોજો, સ્કીપ કર્યા વગર, જેથી કરીને હું તમને એક્ઝેક્ટ પ્રોસેસ સમજાવી શકું મિત્રો. તો આવો હવે સ્ટાર્ટ કરીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0. તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ની અંદર તમારે એપ્લાય કરવું હોય તો તમારા એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોવા જોઈએ તે હવે આપણે જાણીએ. તો કે ફર્સ્ટ ક્રાઇટેરિયા, પરચેઝ એન્ડ કન્સ્ટ્રક્શન, મતલબ કે મકાનની ખરીદી કરવા ઉપર અને બાંધકામ કરવા ઉપર તમને સબસિડી મળી શકે. મતલબ કે તમારે તમારી ઈચ્છા મુજબ મકાનનું બાંધકામ કરવું છે, અથવા તો તમે કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી કરો છો તો પણ તમને બેનિફિટ મળી શકે છે. સેકન્ડ ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ તો કે ફેમિલી ઇન્કમ મેક્સ 9 લાખ રૂપિયા, મતલબ કે તમારા ફેમિલીની જે ઇન્કમ છે, ફેમિલીની અંદર મિત્રો હસબન્ડ, વાઇફ અને અનમેરિડ ચાઇલ્ડ આવી શકે, તે ત્રણેયની સાથે મળીને ઇન્કમ 9 લાખ રૂપિયા કરતાં વધારે ન હોવી જોઈએ. 9 લાખ રૂપિયા અથવા તો 9 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. થર્ડ ક્રાઇટેરિયાની જો આપણે વાત કરીએ તો કે નોટ ટેકન સબસિડી બેનિફિટ, મતલબ કે તમે પાસ્ટમાં ક્યારેય આ સબસિડીનો બેનિફિટ લીધેલો હોવો જોઈએ નહીં, તમે અથવા તો તમારા ફેમિલીમાંથી. ફેમિલી આપણે જેમ મેં તમને આગળ જણાવ્યું તેમ હસબન્ડ, વાઇફ અને અનમેરિડ ચાઇલ્ડ. જો ફોર્થ ક્રાઇટેરિયાની વાત કરીએ તો કે લિવિંગ ઇન અર્બન એરિયા, મતલબ કે તમારે શહેરી વિસ્તારની અંદર જ મકાન ખરીદવું પડે અથવા તો બાંધકામ કરવું પડે તો જ તમને સબસિડી મળે. રૂરલ એરિયા માટે અલગ સ્કીમ છે મિત્રો, અને અત્યારે આપણે અર્બન એરિયાની વાત કરીએ છીએ મિત્રો. અને 6 નંબરની જો વાત કરીએ ક્રાઇટેરિયાની, તો નો પક્કા હાઉસ ઇન ઇન્ડિયા, મતલબ કે ઓલ ઇન્ડિયાની અંદર ક્યાંય તમારું પાકું મકાન ન હોવું જોઈએ. પાકું મકાનની જો આપણે વાત કરીએ તો શિયાળો, ઉનાળો અને ચોમાસું જે ત્રણેય ઋતુમાં ચાલી શકે ને તેવા મકાનને આપણે પક્કા હાઉસ કહી શકીએ. મતલબ કે ઓલ ઇન્ડિયાની અંદર ક્યાંય તમારું પાકું મકાન હોવું ન જોઈએ, આ તમારું ફર્સ્ટ મકાન હોવું જોઈએ. જો 6 નંબરના ક્રાઇટેરિયાની વાત કરીએ તો મેક્સિમમ હાઉસ વેલ્યુ 35 lakhs, મતલબ કે તમે જે મકાન ખરીદો છો અથવા તો બાંધકામ કરો છો તેની વેલ્યુ 35 લાખ રૂપિયા ઉપર ના હોવી જોઈએ, 35 લાખ અથવા તો 35 લાખથી નીચે હોવી જોઈએ. જો 7th નંબરના ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ તો મેક્સિમમ હોમ લોન 25 lakhs, મતલબ કે તમે જે મકાન ખરીદો છો અથવા તો કન્સ્ટ્રક્શન કરો છો, બાંધકામ કરો છો, તે મકાન ઉપર લોન જે લ્યો છો ને તેની મેક્સિમમ લોન 25 લાખ રૂપિયાની હોવી જોઈએ. 25 લાખ રૂપિયા કરતાં વધારે ન હોવી જોઈએ. જો તમે 25 લાખ રૂપિયા કરતાં વધારે લોન લ્યો તો તમે આ સ્કીમની અંદર સબસિડીમાં એપ્લાય ના કરી શકો. 25 લાખ અથવા તો 25 લાખ નીચેની હોમ લોનની જો તમારી અમાઉન્ટ હોય તો તમે આમની અંદર સબસિડી માટે એલિજિબલ થઈ શકો. અને લાસ્ટ અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા જે છે એ ઓનલી વન્સ ફોર અ પ્રોપર્ટી, મતલબ કે જે પ્રોપર્ટી છે એમાં એક જ વખત સબસિડી મળે. પહેલાં કેવું થતું હતું મિત્રો કે તમે જે મકાન કોઈ પાસેથી ખરીદો છો તેમાં જેની પાસેથી ખરીદો છો તેને પણ સબસિડીનો બેનિફિટ લીધેલો હોય અને તમે પણ લઈ શકતા. હવે એવું નથી મિત્રો. આ સ્કીમની અંદર ગવર્મેન્ટે અપડેટ કરી અને એવું કરી દીધું છે કે કોઈ પણ પ્રોપર્ટીની અંદર એક જ વખત સબસિડીનો બેનિફિટ મળી શકે. મતલબ કે તમે જેની પાસેથી મકાન લ્યો છો તેને જો સબસિડીનો બેનિફિટ લઈ લીધો હોય તે પ્રોપર્ટી ઉપર તો તમને બેનિફિટ ન મળી શકે મિત્રો. આ હતા આમના એલિજિબિલિટી ક્રાઇટેરિયા, મતલબ કે આ તમે ફૂલફિલ કરો તો તમે એપ્લાય કરી શકો સબસિડી માટે. તો મિત્રો, હવે આપણે એ જોઈશું કે ગવર્મેન્ટ કઈ રીતે તમારા એકાઉન્ટની અંદર સબસિડી જમા આપે છે. તો ફર્સ્ટ થિંગ કે ભાઈ 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટની અંદર ગવર્મેન્ટ તમારા અકાઉન્ટની અંદર સબસિડી ક્રેડિટ આપશે મિત્રો. તો મતલબ કે 1,80,000 રૂપિયા તમને સબસિડી મળવા પાત્ર છે. તો એવું નહીં બને કે ભાઈ 1,80,000 રૂપિયા એકી સાથે તમારા અકાઉન્ટની અંદર ક્રેડિટ કરી દેવામાં આવશે. આમની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ની અંદર
5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટની અંદર તમારા અકાઉન્ટમાં ક્રેડિટ આવશે. સપોઝ કે 1,80,000 રૂપિયા તમને સબસિડી મળવા પાત્ર છે, તો 36,000 એટલે કે 36,000ના 5 હપ્તા દર વર્ષે 36,000 36,000 36,000 એ રીતે તમારા અકાઉન્ટની અંદર ક્રેડિટ આપશે. અને સેકન્ડ થિંગ જો આપણે જોઈએ તો કે લોન મસ્ટ બી એક્ટિવ ફોર 5 યર, મતલબ કે તમારી લોન જે પણ છે તે 5 વર્ષ માટે ચાલુ રહેવી જોઈએ મિત્રો. એવું ન બની શકે કે ભાઈ તમે લોન લીધી અને 3 વર્ષની અંદર ક્લોઝ કરી દેશો તો તમને 3 જ હપ્તા મળશે 36,000ના, મતલબ પૂરેપૂરી સબસિડીનો બેનિફિટ તમે નહીં લઈ શકો. પૂરેપૂરી સબસિડીનો બેનિફિટ લેવા માટે તમારી લોન મિનિમમ 5 વર્ષ સુધી તમારે ચલાવવી પડશે મિત્રો. અને જો થર્ડ થિંગ આપણે વાત કરીએ તો કે મોર ધેન 50% પ્રિન્સિપલ આઉટસ્ટેન્ડિંગ ટુ ગેટ ઇન્સ્ટોલમેન્ટ, મતલબ કે તમારી જે લોન છે તેનું પ્રિન્સિપલ 50% કરતાં નીચે ન હોવું જોઈએ જ્યારે ઇન્સ્ટોલમેન્ટ સબસિડીનો ક્રેડિટ થાય ત્યારે. સપોઝ કે તમે 20 લાખ રૂપિયાની લોન લીધી છે અને જ્યારે સબસિડી જમા થાય તમારા અકાઉન્ટની અંદર ક્રેડિટ થવાની હોય ત્યારે તેમનું પ્રિન્સિપલ 10 લાખ રૂપિયા કરતાં નીચે ન હોવું જોઈએ. એવું ન આ એટલા માટે ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે મિત્રો કે ઘણી વખત એવું બનતું હશે કે કોઈ લોન લઈ લે અને 5 વર્ષ સુધી લોન ચાલુ રાખવાનો ક્રાઇટેરિયા છે, તો ઘણા લોકો કેવું કરે કે ભાઈ બાકીની અમાઉન્ટ ભરી દે, 1-2 લાખ રૂપિયા બાકી રાખે જેથી કરીને સબસિડી મળતી રહે. તો એવું નહીં બની શકે મિત્રો. આમની અંદર તમારું જે પ્રિન્સિપલ છે તે 50% આઉટસ્ટેન્ડિંગ મિનિમમ હોવું જોઈએ જ્યારે સબસિડીનો ક્રેડિટ ઇન્સ્ટોલમેન્ટ ક્રેડિટ થવાનો હોય ત્યારે. અને લાસ્ટ જે થિંગ છે કે ભાઈ ક્રેડિટેડ ડાયરેક્ટલી ઇન્ટુ ધ લોન અકાઉન્ટ પ્રિન્સિપલ ડિડક્ટ, મતલબ કે જે સબસિડીનો ઇન્સ્ટોલમેન્ટ છે 36,000નો તે ડાયરેક્ટ તમારા લોન અકાઉન્ટની અંદર ક્રેડિટ થશે. જેવી રીતે મેં તમને આગળ એક્ઝામ્પલ બતાવ્યું તેવી રીતે કે ભાઈ તમારું 10 લાખ રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ છે લોનનું, તો એમાં 36,000 રૂપિયા ડાયરેક્ટલી ક્રેડિટ થશે જેથી કરીને તમારું પ્રિન્સિપલ 36,000 રૂપિયા ડાઉન થતું જશે અને એનું ઇન્ટરેસ્ટ તમને નહીં લાગે મિત્રો. આ 4 વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો જેથી કરીને તમે 1,80,000 રૂપિયાની પૂરેપૂરી સબસિડીનો બેનિફિટ લઈ શકો મિત્રો. હવે મિત્રો આપણે એ જોઈશું કે જે ફૂલ્લી અમાઉન્ટ તમારી સબસિડીની ક્લેમ કરવી હોય તો તમારે કઈ 2 વસ્તુનું ધ્યાન રાખવું પડે. મતલબ કે જે 1,80,000 રૂપિયા સબસિડી મળે છે તે તમારે પૂરેપૂરી 1,80,000 રૂપિયા સબસિડી લેવી હોય તો તમારે કઈ 2 વસ્તુ ધ્યાનમાં રાખવી મિત્રો. તો કે ફર્સ્ટ, લોન મિનિમમ 8 લાખ, મતલબ કે તમારી જે લોન છે તમે જે લોન લ્યો છો તે 8 લાખ રૂપિયાની મિનિમમ હોવી જોઈએ. જો 8 લાખ રૂપિયા કરતાં નીચેની અમાઉન્ટની તમારી લોન હશે તો તમને 1,80,000 રૂપિયા પૂરેપૂરી સબસિડી નહીં મળે મિત્રો. એ એના પ્રોપોર્શનેટ જે રેશિયોમાં આવતી હશે એટલી તમને સબસિડી મળશે. અને સેકન્ડ થિંગ, ટેન્યોર મિનિમમ 12 યર, મતલબ તમે જે લોન લ્યો છો તેનો ટેન્યોર મિનિમમ 12 વર્ષ હોવો જોઈએ. 12 વર્ષ કરતાં નીચે ટેન્યોર હશે તો પણ તમને ફૂલ્લી અમાઉન્ટની સબસિડી નહીં મળે. મતલબ કે લોન લેતી વખતે તમારે આ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો કે તમારી જે લોન છે હોમ લોન એ 8 લાખ રૂપિયા હોવી જોઈએ અને તેનો ટેન્યોર મિનિમમ 12 વર્ષ હોવો જોઈએ મિત્રો. આ 2 વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમને 1,80,000 રૂપિયા પૂરેપૂરી સબસિડી મળી શકશે મિત્રો. હવે આપણે એ જોઈશું કે તમારે કઈ કઈ વસ્તુનું કઈ કઈ ચીજનું ધ્યાન રાખવું જેથી કરીને તમને મળેલી સબસિડી ગવર્મેન્ટ પરત ના લઈ લે અથવા તો તમારો સબસિડીનો ક્લેમ રિજેક્ટ ન થાય. તો કે ભાઈ પહેલી વસ્તુ, રજિસ્ટર્ડ ડિમાન્ડ થ્રુ વેરીફાઈડ વેબ પોર્ટલ, મતલબ કે ગવર્મેન્ટનું જે વેરીફાઈડ વેબ પોર્ટલ છે તેના થ્રુ તમારે સબસિડીના ક્લેમ માટે એપ્લિકેશન કરવાની રહેશે, બીજી કોઈ જગ્યાએ નહીં. ગવર્મેન્ટનું જે વેરીફાઈડ પોર્ટલ છે તેના ઉપર જઈને જ તમારે કરવાનું. તેમાં તમે ટ્રેક પણ કરી શકશો કે ભાઈ તમારી સબસિડી કેટલી મળી છે અને તેમની પ્રોસેસ ક્યાં પહોંચી છે મિત્રો. સેકન્ડ થિંગ આપણે જોઈએ તો બેલેન્સ ટ્રાન્સફર ઇઝ નોટ અલાઉડ, મતલબ કે તમારી લોન તમે જે લીધી છે તે તમારે એક જ બેંકની અંદર 5 વર્ષ સુધી ચલાવવી પડશે. સપોઝ કે તમે 2 વર્ષ થઈ ગયા તમારી લોનના અને તમે કોઈ બીજી બેંકની અંદર લોન ટ્રાન્સફર કરો છો તો તમને સબસિડીનો બેનિફિટ નહીં મળે મિત્રો. 2 વર્ષ સુધી જ મળશે. જ્યારે તમે ટ્રાન્સફર કરશો બીજી બેંકની અંદર ત્યારે તમને સબસિડીનો બેનિફિટ બંધ થઈ જશે મિત્રો. એટલે કે ભાઈ બેલેન્સ ટ્રાન્સફર અલાઉડ નથી આમની અંદર. થર્ડ થિંગ આપણે જોઈએ તો કે ક્લેમ થ્રુ ફર્સ્ટ બેંક ઓનલી, મતલબ કે તમે જ્યાંથી પહેલી વખત હોમ લોન લીધી છે જે બેંક પાસેથી તેના થ્રુ ત્યાં જ તમારે ક્લેમ કરવાનું રહેશે. એવું નહીં બની શકે કે ભાઈ તમે અત્યારે કોઈ NBFC કે ભાઈ કોઈ પ્રાઇવેટ પાસેથી લોન લીધી છે વધારે વ્યાજમાં અને તમે 1 વર્ષ પછી એ લોન કોઈ ગવર્મેન્ટ બેંકની અંદર કે કોઈ પણ બેન્કિંગની અંદર ટ્રાન્સફર કરી વ્યાજદર ઘટાડી અને ત્યારે તમે સબસિડી માટે એપ્લાય કરો
તો એવું નહીં બની શકે મિત્રો. તમે જ્યાંથી ફર્સ્ટ ટાઈમ હોમ લોન લીધી છે તમારે ત્યાંથી જ સબસિડીનો ક્લેમ કરવો પડશે. જો ફોર્થ થિંગ આપણે વાત કરીએ તો કે લોન મસ્ટ બી સેન્કશન એન્ડ ડિસબર્સ ઓન ઓર આફ્ટર 1 સપ્ટેમ્બર 2024. મતલબ કે તમારી જે લોન લ્યો છો તે સેન્કશન અને ડિસબર્સ 1/9/2024 એટલે કે 1 સપ્ટેમ્બર 2024 અથવા તો એના પછી સેન્કશન અને ડિસબર્સ થયેલી હોવી જોઈએ. જો ફિફ્થ નંબરના આપણે વાત કરીએ તો કે અપ્રૂવ લેઆઉટ પ્લાન મસ્ટ બી સબમિટેડ. મતલબ કે તમારા મકાનનો જે પ્લાન છે અપ્રૂવડ તે તમારે બેંકની અંદર સબમિટ કરવો પડશે. 6 નંબરની જો આપણે વાત કરીએ તો જીઓ ટેગિંગ ઓફ હાઉસ. મતલબ કે તમારા મકાનનો જે મકાન બની ગયું છે અથવા તો તમે જે ખરીદ્યું છે તેનો એક્ઝેક્ટ લોકેશન વાળો ફોટો તમારે જે આ વેરીફાઈડ પોર્ટલ છે તેની ઉપર અપલોડ કરવાનો રહેશે. સબસિડીનો સપોઝ કે તમારે એક ઇન્સ્ટોલમેન્ટ ક્રેડિટ થઈ ગયો છે તમારા અકાઉન્ટની અંદર સબસિડી 36,000 રૂપીઝ, એટલે તમારે તમારા મકાનનો જીઓ ટેગિંગ વાળો એક્ઝેક્ટ લોકેશન વાળો ફોટો આ પોર્ટલ ઉપર અપલોડ કરવાનો રહેશે મિત્રો. તો તમે આ એટલી વસ્તુનું ધ્યાન રાખશો ને મિત્રો તો તમારો સબસિડીનો ક્લેમ ક્યારેય રિજેક્ટ નહીં થાય, તમને પૂરેપૂરી સબસિડીનો બેનિફિટ મળી શકશે મિત્રો. અને હજુ પણ જો તમને કોઈ ક્વેશ્ચન હોય પીએમ આવાસ યોજના 2.0 ને લઈને સબસિડીને લઈને તો મને કોમેન્ટ કરી જણાવજો મિત્રો. થેન્ક યુ.